ગાંધીનગર ટાઉન હોલમાં મુખ્યમંત્રી શ્રી, મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને વિધાનસભ્યો સમક્ષ મેં અનેક વાર કાર્યક્રમ કર્યો અને ખૂબ જ મજાક કરી છે. રાજકારણી એવા ઉદાહરણો આપ્યા છે અને એમણે ઉદારતાથી એનો આનંદ માણ્યો. એકવાર કિસાનોની સભા હતી અને એમાં કૃષિ મંત્રી પ્રવચન કરવા ઉભા થયા. એમણે પ્રવચન કર્યું, કિસાન ભાઈઓ અને બહેનો, જો જમીન ફળદ્રુપ હશે, કિસાન નિષ્ણાત હશે, ઉત્તમ પ્રકારનું બિયારણ નાખવામાં આવશે અને ખાતર પણ સારી રીતે પૂરવામાં આવશે, સમયસર અનરાધાર વરસાદ વરસશે, તો સરકારશ્રી તરફથી હું આપ સૌને ખાતરી આપું છું કે મબલક પાક ઉતરશે. આમ મોટે ભાગે આપણે છે ને રાજકારણીઓની ટીકા સાંભળતા હોય છે, પણ અમુક પાછા સદગુણ એને લીધા જેવા હોય. એક વાત તો જેને કંટાળતા નથી, કાર્યરત રહે છે, સતત કાર્યમાં મગ્ન રહે. અને બીજું કે વિપરીત સંજોગોમાં પાછા શાંત રહી શકે. મેં એક મજાક કરી દીધો. અમારા એક મંત્રી મિત્ર, મારે મંત્રીશ્રીઓ સાથે અમુક સાથે પારિવારિક સંબંધો છે. હું એમના બંગલે ઉતર્યો છું, એમની હારે ભોજન કર્યું છે. એક મંત્રીશ્રીની મારે જમવાનું, બધા અન્ય મિત્રો હતા અને અમે હળવી મજાકો કરતા. મેં કીધું, એક પટેલ પરિવારની હું મહેમાન હતો, એમણે મને આગ્રહ કરીને જમાય. પહેલા ખૂબ આગ્રહ કર્યો. શહેરમાં બેન ખૂબ કંઈક બધું કામ હોય, માણા ખેંચી નાખે, એમ બધું ભોજન કરી લીધું. બધું આટલું ખવડાવ્યા પછી મને કે તમે કહેવા માસ્ટર પણ લોકોણ જેટલું ખાઈ. મંત્રીશ્રીએ મને કીધું, અહીં કોઈ આવું નહીં કે તમે તમારે લહેરથી ભોજન કરો. બીજું, બુદ્ધિમાન હોય. અખર મુત્સદી અને વિશ્વના પ્રસિદ્ધ રાજકારણી હોય ને, એ તો બુદ્ધિમાન એટલા જ હોય. અને એક ઉદાહરણ આપી દઉં. વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન અને બર્ટ્રાન્ડ રસેલ પ્રખર ગણિતજ્ઞ હતો, પ્રિન્સિપિયા મેથેમેટિકા એમનો વિખ્યાત પુસ્તક છે. અને બર્નાર્ડ શો પ્રસિદ્ધ ચિંતક, નાટ્યકાર અને ફિલોસોફર. થયું એવું કે બર્નાર્ડ શોનું નાટક લંડનમાં રજૂ થયું. અને બર્નાર્ડ શોએ 2 આમંત્રણ પત્રો વિન્સ્ટન ચર્ચિલને મોકલ્યા, પણ પાછી નોંધ એવી કરી કે હું આપને 2 આમંત્રણ મોકલું છું, એક આપના માટે અને બીજું આપના કોઈ મિત્ર માટે. પછી કૌંસમાં જો કોઈ હોય તો. આવો એમનો કટાક્ષ હતો. પણ આ વિન્સ્ટન ચર્ચિલ હતા, એને સામું પાછો પત્ર લખ્યો. અત્યારે હું વ્યસ્ત હોવાથી નાટક માટે સમય ફાળવી શકું એમ નથી, પણ થોડા દિવસ પછી જરૂર વિચારીશ. કૌંસમાં જો નાટક ચાલશે તો. પત્રકારોએ વિન્સ્ટન ચર્ચિલને પૂછ્યું કે મુત્સદીની વ્યાખ્યા છે. એટલે ચર્ચિલે કીધું કે અમુક પ્રસંગ આ જ રીતે, આ સમયે અને આ સ્થળ છે, આ સ્થળે બનશે એવી અગાઉથી સચોટ માહિતી આપે. ત્યાં તો બધા ખુશ થઈ ગયા, મજા નોટ કરો. બધા પત્રકારોનું થયું કે વાત પૂરી થઈ. ચર્ચિલ કે ઉભા રહ્યો, અને એ પ્રસંગ જો એ પ્રમાણે ન બને તો એના સચોટ કારણો. બર્નાર્ડ શોની આપણે તો વાત કરતા, બહુ મોટા સેટેલિસ્ટો હતા જ, અને અનેક વાર મેં આ વાતો કરી છે. પણ એક આંકડા પોલ ઉપર
જતા સામે એનો વિરોધી હતો. તો શોએ કીધું હતું, પ્લીઝ ગીવ મી ધ વે. પણ બધો એનો વિરોધી હતો. એને ખીજાઈને કીધું કે હું ગધેડાને રસ્તો નથી આપતો. એટલે શો એ જ મિનિટે ખસી ગયો, હું આપું છું. આવી એની કટાક્ષની હતી પદ્ધતિ. ઇઝાબેલા ડંકન એ જમાનાની હોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી. એને એકવાર એને કીધું બનાર્ડ શોને કે આપણે લગ્ન કરી લે. આપણો સંતાન જે જન્મ છે એમાં આપણી બુદ્ધિ છે ને મારું સૌંદર્ય છે, એટલે જગતમાં એ નામના એને પ્રસરશે. બર્નાર્ડ શોએ વિચાર કરીને એટલું જ કીધું કે આપણી વાત તો સાચી છે, પણ માની લો કે એમાં મારું સૌંદર્ય અને આપની બુદ્ધિ ઉતરે તો શું થશે? એટલે વાત રહી ગઈ. એક યુવતીને બર્નાર્ડ શોએ કીધું, આપ બહુ સુંદર છો, તમારી સુંદરતા જોઈને મને બહુ આનંદ છે. તો યુવતી વળી બર્નાર્ડ શોને કે આપે જેવું મને કીધું ને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી. તો બર્નાર્ડ શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલ. અને લિંકન જેમ પાછા રમૂજી સ્વભાવના એ રાજકારણી હોય. અબ્રાહમ લિંકન ઘણી જીવનમાં નિષ્ફળતાઓ મેળવી, અતિશય સંઘર્ષ કર્યો. અને કારમાં સંઘર્ષ પછી અમેરિકાના પ્રમુખ ચૂંટાયા. પણ એ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એના ગામના બધા, ગામમાં રહેતા હોય એટલે પરિચિત તો હોય એકબીજાથી, એ ડેપ્યુટેશન આખું ઉપ્યું. અને લિંકનની હારે બેઠા બીજા સલાહ સૂચન કરવા કે ગ્રહ ખાતું આને સોંપ્યું, સંરક્ષણમાં આને મૂક્યો, વિદેશમાં જે આની પસંદગી કરજો, એવી બધું વાતો મીડિયા કરો. તો બધું સાંભળી લીધા પછી લિંકને એટલું જ કીધું. લિંકનને આવી ટેવ હતી, ઇટ રિમાઇન્ડ્સ મી અ સ્ટોરી, એમ કરીને કોઈ કોઠું આપતા કે કોઈ ઉદાહરણ આપે. તો લિંકને કીધું, મને એક વાર્તા યાદ આવે તમારા સૂચન પર. એક હતો રાજા અને એના કાફલા સાથે એ શિકારે નીકળ્યો. અને ગામ હતું નાનું, એ ગામ પૂરું થયું એટલે કુંભારવાળો એનો, કુંભારોની હતી વસ્તી. એ કુંભારે જોયું આમ, એટલે કુંભારે રાજાને કીધું કે નામદાર ક્યાં પધારો? એટલે રાજાએ કીધું કે શિકાર કરવા જઈએ. અરે પણ કે આજ તો અંધાર વરસાદ વરસવાનો. તો કે રાજા કે હું મૂર્ખ નથી. રાજ જ્યોતિષને બોલાવી એને પૂછી, એને જ્યારે કીધું કે આજે વરસાદ નહીં આવે એટલે શિકારી નીકળ્યો. અને કાફલો તો પહોંચ્યો જંગલમાં, પણ એવો અનરાધાર વરસાદ વરસ્યો એ બધા માંડ પાછા આવ્યા. અને બીજે દી દરબાર ભરવાનો રાજાએ પહેલો હુકમ એ કર્યો કે રાજાના જોશી જે છે, આ રાજ જોશી, એને બરતરફ કરવો અને એની જગ્યાએ આ કુંભારની નિમણૂક રાજના જોશી તરીકે કરવામાં આવે. હુકમ લઈને અમલદારો તો પહોંચ્યા. કુંભારને તો ફફડાટનો પાર ન લે, તો ચિંતા થઈ પડી. આવ્યો અમલદારો એ દરબારમાં અને એને કીધું, નામદાર, હું જ્યોતિષમાં કાંઈ જાણતો નથી, પણ અમારા ગધેડાઓ છે ને એ મંડે ખડતાળવા, હોમકા પગથી ખડતાળવા માંડે ને એટલે અમે સમજી જઈએ હવે વરસાદ આવશે. તો રાજાએ હુકમ પાછો કુંભારની નિમણૂક રદ કરવામાં આવે છે અને ગધેડાને રાજજોશી તરીકે નિમવામાં આવે. આ કુંભાર કરતા ગધેડા ડાયા એ જે કહેવત છે ને એ પ્રચલિત અહીંથી થઈ છે. એટલે બાબત એ છે કે આવી રમૂજ વૃત્તિએ મત્સદીગીરી જે હોય છે ને એમાં હોય છે, રાજકારણીઓમાં હોય છે. અને આવા પ્રસંગો મેં ઘણા રજૂ કર્યા છે. એક વાર થયું, હું પાલનપુરમાં અમારો કાર્યક્રમ હતો, જૂની વાત છે પણ ફરી હું કહું છું.
વસંતભાઈ લખતરિયાના ધામના ત્યાં મારા અનન્ય સ્નેહીને એને ગોઠવેલો. કિંગ જ્યોર્જ ફિફ્થ હોલમાં એનો કાર્યક્રમ હતો. અને એમાં થયું એવું કે લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, હાજી, નાનજી મિસ્ત્રી અને ટપુભાઈ દેવદામાં હું, આ આટલા કલાકારો એમાં હતા. અને ભંડોળ મોટું ભેગું કરવામાં આવ્યું. અને તેથી છે ને લોકો આવી ઈર્ષાને વશ થઈ અને આવી તકલીફો ઊભી કરતા. એ યોજકનું નામ એને ખબર હોય ને એટલે એના નામે તાર કરી દે બધા. મોબાઈલ ને એવો તેથી જમાનો નહીં. પ્રોગ્રામ કેન્સલ, આવા તાર એને બધાને કર્યા. પણ થયું એવું કે હાજી રમકડું, હું અને દિવાળીબેન અમને તાર મળ્યા પહેલા અમે નીકળી. આ લોકોને તાર મળ્યા એટલે એને એમ નહીં કાર્યક્રમ તો કેન્સલ થયો છે, આપણે તો કઈ જવાનું નથી. એ મોટો માનવ મહેરામણ ઉમટી પડેલો આવો જબરજસ્ત કાર્યક્રમ નીકળી એના કોઈના સમાચાર આવે ને ક્યાં છે કલાકાર. પેલા યોજકો આવીને કે તમે એમ કહેજો ને ક્યાંથી નીકળી ગયા છે, હમણાં એ પહોંચી જશે. મેં કે ના ભાઈ, એવું કરાય જ નહીં. જલસા જનાર્દન સામે આવી છેતરપિંડી ન કરાય. તમે તો વહેલા ઘર ભેગા થઈ જાઓ, અમે સામે જ બેઠા હોય. બોલો અમારે ક્યાં જવું? હું પહેલું એ કહીશ કે કોઈ નથી આવ્યો. બોલો હાજી, હું દિવાળીબેન 3 જ આવ્યા. તમે કહો તો અમે કાર્યક્રમ આપી, નહીં તો આ યોજકો છે ને આપશો સમજી. એટલે ઓલા માણસો, એમાં દયા માણસો તો હોય, એમણે પછી કે બે આવ્યા છે એને તો સાંભળો એમ. એટલે મેં પછી શરૂઆત કરી. મેં કીધું ગામડાનું દ્રશ્ય તમે જોયું હોય તો સાંકડી શેરીમાં ધણ દાખલ થાય. ઢોર સાંકડી શેરીમાં દાખલ થાય ને એમાં આગલા ઢોર અટકીને ઉભા રહે અને ગોવાતી હોય ને દંડા વાયલા ઢોરને મારે. જોજો લાકડીઓ વાયલા ઢોરને પડે, અટકી ગયા આગલા. તમને વાંધો જે નથી આવ્યા એની સામે છે ને ભાઈ. હા, અમે આવ્યા એ ગુનો કર્યો. હાજી દિવાળીબેન જુનાગઢથી છે આવ્યા પાલનપુર, હું ધામથી આવ્યો. અમારો તો કોઈ ગુનો જ નથી ને. એટલે માણસોને લાગ્યું વાત સાચી. અને પછી અમે કાર્યક્રમ શરૂ કર્યો. દિવાળીબેન લાંબા લાંબા વિલંબિત રાગમાં ગીતો ગાયા. હાજીએ ઢોલકો ગઈ અને અમે કાર્યક્રમના 3 કલાક એમને પૂરા કરી. રાજકારણીઓની મજાક કરો ને લોકોને વધુ મજા આવે. એટલે એ વખત પાછું છે ને ઉપરા ઉપર 3 દુકાળ પડેલા એ વર્ષો. એટલે જ્યાં જોવો ત્યાં દુષ્કાળની વાતો, પાણી નબળે ત્યાં. એટલે મેં એક પ્રસંગ કીધું. મેં કીધું દુષ્કાળનું વરસ, પાણી ક્યાંય ન પડે, માણસો ત્રાહિમામ થઈ ગયેલા, સંતાનોને માણસો છોડી દે એવી અવસ્થા બહુ દેશે આખા સમાજ. એમાં ગામને પાછળ એક વીરડો હતો. તો વીરડામાં વિશેષતા એ હતી કે એમાંથી પાણી નહોતું પડતું. લોકો વારાફરથી ભરી જતા, વીરડામાં પાણી આવ્યા કરે. તો ગામના બુદ્ધિશાળીઓ ભેગા છે કે આ જીવંત છે વીરડો. તો ગાતા વખતે અમે પૈસા જોવાની કે અમે સદયજ્ઞ કર્યું. જ્યાં વીરડો હતો ને ત્યાં વાવ બનાવી અને ટોટલા બંધ વાવ બનાવ્યો. ફર્સ્ટ ક્લાસ પગથિયા ટેપ સુધી માણસો ખુશ થઈ ગયા. પછી પ્રશ્ન આવ્યો કે હવે આનું ઉદ્ઘાટન કરી. એક તકલીફ હતી કે 5 પગથિયા સુધી જ પાણી આવ્યું. હવે ભરી ગઈ પણ 5 પગથિયાથી આગળ પાણી ન આવે. તો બધા ભેગા થઈને કે આ પાણી આગળ આવે એના માટે શું કરવું? એટલે કોકે વળી સૂચન કર્યું કે 32 લક્ષણાનો ભોગ આપો તો પાણી આવે. વળી પાછી ચર્ચા શરૂ થઈ
કે તો 32 લક્ષણા ગણવા કોને. એટલે કોકે સૂચન કર્યું કે આ મંત્રી હોય ને એ 32 લક્ષણા હોય. ત્યાં તો બીજા કે હા એ 32 લક્ષણા હોય તો મંત્રી થયા હોય. એટલે વાત આમ ખીલે બંધા. એમાં પાછા સમાચાર આવ્યા કે મંત્રી અહીંથી પસાર થવાના હમણાં. ત્યાં તો ગામ હરખમાં આવી ગયું. બહુ પ્રિય બધા રસ કરતા રસ્તા નીચે ઉભા રહ્યા. એમાં મંત્રીનો કાફલો નીકળ્યો. મોટર જોઈ માણસો આડા ઉભા રહ્યા તો મંત્રી મોટર ઉભી રાખી. બધાને પ્રણામ કરીને પૂછ્યું કેમ છો આ છે તે. એટલે આ લોકોએ કીધું કે આમાં આપણે અહીં એક ઉદઘાટનમાં ભાગ લેવાનો. એટલે મંત્રીને એમ થયું કે આપણે જવાનું છે તો સાંજે છે, અત્યારે ઉદઘાટન હોય તો કરતા નહીં. એટલે એ તો ખુશ થઈ ગયો. ગામ લોકો એવા પહોંચેલા, પધારો પધારો કરી વાયુ પાસે, અને વાયુ પાસે લાવીને કીધું કે આમાં આપણો ભોગ ધરાવો. અને મંત્રી જેમ કે હું તો સમાજમાં મહાન કાર્યો કરવા માટે જન્મ લીધો કે આ કાર્ય મહાન જ છે. અને પછી ટોળું વિદ્વાને બહુ સારી વાત કરી છે કે માણસમાં બુદ્ધિ હોય ને એ તમારી વાત હું સ્વીકારું છું, પણ એ જ્યારે ટોળામાં હોય ત્યારે એનામાં નથી હોતી. એ મારી વાત તમે સ્વીકારો. ડાક્ટર, વકીલ હોય, એન્જિનિયર હોય, ભણેલ ગણેલ હોય તે ટોળામાં હોય પાણા મારે કોકના કાચ ફોડી નાખે. વ્યક્તિગત ન કરીએ કે આવું, એ ટોળામાં થઈ. અને ટોળું ભાઈ ભેગું થયું ને મંત્રીને ઉતારે વાયરમાં. કોક આવીને ચાંદલો કરી ગયો, બીજા વળી ચોખા ચોડ્યા, ત્રીજા નાળિયેર હાથમાં પકડાવી દીધું, આને તો ઉતાર્યા. પણ મંત્રી છે 5મા પગથિયે પગ મૂક્યો ને પાણી ચોખ સાફ કર્યું. 4થા પગથિયે પગ મૂક્યો, પાણી 3જા પગથિયે. ગામ આખું મૂંઝાઈ ગયો. એટલે કે હવે જે કરો ને એ જોઈ વિચારીને કરજો. કારણ કે આ વીડો રહ્યો ને એ ગામના ભાગમાંથી ટાળીને જાય છે. બધા કે જાવ છે, કાઢો બહાર કાઢો બહાર કાઢો. મંત્રી અને પાછા બિહારી દીધા મોટરમાં. પણ સેક્રેટરીમાંથી એવા ખીજાણે પહેલે તપાસ કરી લો કે કયા પ્રકારનું ઉદઘાટન છે. ઉદઘાટન કયા પ્રકારનું છે એની પ્રથમ માહિતી મેળવો. ત્યાર પછી એમાં આપણે શું ભૂમિકા ભજવવાની છે એ જાણી લો, અને ત્યાર પછી સ્વીકાર કરી લો. એટલે આવા પ્રસંગો ઘણા અમે રજૂ કર્યા છે. છતાંય હજી આનંદની વાત એ છે કે હજી આમંત્રણો આવે છે, પાછા બોલાવે, અને બધાએ એનો આનંદ માને છે. આભાર.